નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં તમને માહિતી મળશે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું, કઈ વેબસાઇટ પર રિઝલ્ટ ચેક થશે, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને મળી જશે। મુખ્ય પરીક્ષા માટે કેટલા માર્ક્સ લેવા ફરજિયાત છે તથા કટ ઓફ કેટલું રહ્યું છે, કેટલા વિદ્યાર્થીઓને કટ ઓફથી ઉપરના માર્ક્સ છે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ટાઈપ કરવાનું રહેશે, જેથી SEB જે છે તેની ઓફિશિયલ વેબસાઇટ જે છે તેની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ આ રીતે ઓપન થઈ જશે, જેમાં તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। રિઝલ્ટ ચેક કરવા માટે અહીંયા લખેલ છે રિઝલ્ટ ક્લિક હિયર, એના પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા ટાટ હાયર સેકન્ડરી સિલેક્ટ કરવાનું રહેશે। તમારો સીટ નંબર, તમારી ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ કરશો એટલે તમે તમારું રિઝલ્ટ જે છે એ કેટલા માર્ક્સ આવેલ છે એ PDF તમને ઓપન થઈ જશે। અને જો તમારું રિઝલ્ટ જે છે એમાં તમને કંઈ પ્રોબ્લેમ લાગતો હોય તો રીચેકિંગ ફોર્મ એક આપેલું છે। આ રીચેકિંગ ફોર્મ 100 રૂપિયા ફી સાથે તમારે આ ભરી અને તમે રૂબરૂ જઈ અને OMR સીટની પુનઃ ચકાસણી તમે કરી શકો છો। તો આ જે છે એક છે એ રીચેકિંગનું ફોર્મનો નમૂનો છે। હવે આપણે જાહેરનામું ચેક કરી લઈએ। અહીંયા દર્શાવે છે એ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા જે છે એ 12/4/2026 અને રવિવારે લેવામાં આવી હતી, જેની ફાઇનલ આન્સર કી છે પ્રસિદ્ધ કરવામાં આવી હતી 4/6ના રોજ અને તેનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે 16/6/2026ના રોજ। તો તેનું રિઝલ્ટ જે છે એ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમના જે છે એ 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા આશરે 50,000 જેટલી છે। અંગ્રેજી માધ્યમમાં છે 1500 જેટલી છે અને હિન્દી માધ્યમમાં 200 જેટલી છે। તો જે કોઈ પણ વિદ્યાર્થી છે તેમણે 70થી વધુ ગુણ છે એ બધા જ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષા આપી શકશે અને 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા ખૂબ ઓછી દેખાઈ રહી છે। તો આ રીતે કંઈક રિઝલ્ટ આવેલ છે, જેમાં 70થી વધુ ગુણ હશે એટલે કે 35% માર્ક્સ હશે એ બધા જ વિદ્યાર્થી જ હોય એ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે। અને હમણાં તમને બતાવ્યું એ પ્રમાણે તમે તમારો બેઠક નંબર અને જન્મ તારીખ નાખી અને તમારું જે છે રિઝલ્ટ ચેક કરી શકો છો। તો જે કોઈ પણ વિદ્યાર્થીને 70થી વધુ માર્ક્સ હોય એ બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને મુખ્ય પરીક્ષાની તૈયારી છે એ તમારે શરૂ કરી દેવાની છે। જો તમારે OMR પુનઃ ચકાસણી કરાવી હોય તો તમે 100 રૂપિયા ફી ભરી અને પુનઃ ચકાસણી કરાવી શકો છો। પુનઃ ચકાસણી કરાવવા માટે તમારે રૂબરૂ જે છે એ જવું પડશે। તો આ રીતે અહીંયા જે છે એ બધી જ માહિતી આપેલ છે। પુનઃ ચકાસણી કરવા માટે 30 તારીખ સુધીની લાસ્ટ ડેટ આપેલ છે। 30 પછી જે છે એ OMR રીચેક થઈ શકશે નહીં। તો આ રીતે તમારે જો સારા માર્ક્સ હોય, 70થી ઉપર માર્ક્સ હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ છો અને તમે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી। જો ઓછા માર્ક્સ છે તો નિરાશ થવાની જરૂર નથી, ઈશ્વરે તમારા માટે કંઈ સારું એવું આયોજન કરેલ હશે। તો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી કરીને તમને માહિતી મળી જાય। અને જો તમારે રીચેક કરાવવું હોય તો 30 તારીખ લાસ્ટ ડેટ છે, તમારે રીચેક માટે ફોર્મ ભરી દેવું, 100 રૂપિયા ફી છે અને રૂબરૂ જવાનું રહેશે અને 70થી ઉપર માર્ક્સ છે તો તમે ક્વોલિફાય ગણાશો। તો આ રીતે તમે અહીંયા તમારું જે છે રિઝલ્ટ પણ આ વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો। આ રીતે જે છે એ મેરિટ વિદ્યાર્થીઓનું આવેલું છે। તો તમારે સારી રીતે તૈયારી છે એ શરૂ કરી દેવી। મુખ્ય પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો। મુખ્ય પરીક્ષા જે છે એ ગુજરાતી માધ્યમ જે છે તેની મુખ્ય પરીક્ષા એ 19/7/2026ના રોજ લેવાશે અને હિન્દી માધ્યમની છે ઓગસ્ટ માસમાં લેવાશે। તો તમે પણ જો ગુજરાતી માધ્યમમાં છો તો હમણાં જ એક્ઝામ આવી જશે 19/7/2026। આ ડેટ ભૂલાય નહીં, 19 તારીખે મુખ્ય પરીક્ષા પણ લેવામાં આવશે। તો સારી રીતે તૈયારી શરૂ કરી દેવી। જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।